હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજે જો આડા નવે વિડીયો શરૂ કર્યો છે અને આ જો બધા મારા ઘરે જમવા આવ્યા છે. અમારા દેર છે, આપણે આવ્યા હતા ને વિડીયોમાં, મારા દેરાણી છે, એનો દીકરો. જો પકોડા બનાવ્યા છે, પછી મરસા, સાસ, ચટણી અને આ જો અમૂલ મસાલા સાસ આ એના ઘરેથી લેતા આવ્યો. હાલો તો આવી જાઓ બધા જમવા, પકોડા ખાવા. હાલો બધા સોડા પીવા. હાલો મિત્રો, બધા સોડા પીવા. જો વાગ્યા છે 11:30 અને હવે અગાસી માથે બેઠા અને હવે સોડા પીવી ઠંડી ઠંડી. મારા જેઠાણીના ઘરે આવ્યા છે તો એમને સોડા મંગાવી છે તો બધા સોડા પીએ છે. હાલો સોડા પીવા. બધા એક સોડા પીવા. આઈ જો અત્યારે સોડા પીવે છે. પહેલાં કીધું ને ત્યાં ન પીધી. આ બહાર વહી ગયો તો અત્યારે આવ્યો અને હવે ખાવા બેઠો. અને શું લાવ્યા છે? એના કાંઈકી લાવ્યા છે. એવું કાંઈક શું છે? આવું કંઈક ખાવાનું લેતા આવ્યા છે. નામ શું કહેવાનું એ ખબર નહીં. આવી સાટું લેતા આવ્યા હતા આવું ખાવાનું. ભીંડો લાવ્યા. આમાં શું છે? આદુ ને આવું બધું લેતા આવ્યા. બકાલું એ જ્યારે બેહવા આવે ને ત્યારે કાંઈક ને કાંઈક વસ્તુ લેતા આવે. ત્યાં લગી બેઠા હતા ભાઈ. જો સોડા પીવું કરે. આ સોડા નથી, સાઈઝ છે અમૂલ મસાલાવાળી. કા મસાલાવાળી છે ને? તો આવડા બધાને ખબર પડી. જો તો કેવા જાગે. આયુષભાઈ મીણા ખાવા. આયુષ અત્યારે લગીને ખાતો નહોતો ને સોડા નથી પીતો. એમ બધાએ કીધું સોડા પી ત્યારે નથી પીતો. અત્યારે પીવા મળ્યો. એ જો અમારો જો ખાતા ખાતા વેરી. હાલો હાલો હવે બધું થોડું ખમણ બનાવી પછી દૂધ જઈ મળશું સવારે બેબીને ઘોડે કાલનો અને આજનો અને કાલનો બ્લોગ ભેગો આવશે તો જોવાનું ભૂલતા નહીં. હવે મળશું સવારે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ. હાલો ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાપા સીતારામ, જય મોગલમાં. તો આપણે જો કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને કેવી લાગુ છું કોમેન્ટ કરજો જરાક. કેમ કે શોર્ટ શોર્ટ વિડીયો બનાવવાના હતા એટલે મેં કીધું પહેલાં શોર્ટ વિડીયો બનાવી નાખું. પછી મેં કીધું બીજું જે રસોઈ બનાવવાની છે થોડી ઘણી એ આપણે પછી બનાવીને મેં કીધું પહેલાં છે ને શોર્ટ વિડીયો બનાવી નાખું એટલે એનો ટાઈમ થાય ત્યાં સડી જાય. અને આયુષને આજે આયુષને 12 પહેલાં 12:30 રજા પડતી હતી તો હવે 12 વાગે રજા પડવાની છે. તો આયુષને લેવા પણ જવાનું છે તો આપણે આયુષને 12 વાગે લેવા જવાનું છે. હજી તો 8:30 થયું છે તો કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે રસોઈ થોડીક બનાવવાની છે. અને વરસાદ જો અમારે આવે એવું થઈ ગયું છે. વાદળ જો બતાવું તમને વાદળ. થોડાક વાદળા થાય છે. હવે સવારમાં એમ તો થોડાક સાટાઈ પીડ્યા હતા, બહુ નહીં, થોડાક. પછી તમે કહેશો કે કંઈ વરસાદ તો બ્લોકમાં બતાતો નથી અને કહો છો એટલે પછી છે ને સાંજે આપણે વિડીયો ઠેઠ 9:30 વિડીયો શેર કર્યો. કેમ કે મારા દેર છે ને એ નોકરી કરે છે એટલે મોડા આવે એટલે મોડા જમવા એ લોકો આવ્યા પછી મોડું થઈ ગયું તો મોડો વિડીયો શરૂ કર્યો. ને પછી મેં કીધું સવારમાંથી મેં શરૂ કર્યું હોય ને તો હાન થાય ને ત્યાં પૂરો થઈ જાય. તો પછી સવારથી મેં કાંઈક શરૂ કર્યો નહોતો વિડીયો. તો મેં કીધું અમુક પાછા છે ને એમ કે અમને વિડીયો ન લેતા અને આવડા લોકો તો અમને સામેથી કીધું કે ભાઈ તમે કે વિડીયો શરૂ કરો તમે તાર વાંધો નહીં કે અમે કે અમને લ્યો વિડીયો એમ. તો મેં કીધું તો સારું કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો તો હું કાલ પૂરો કરી દઈશ. મેં કીધું થોડોક આજ ને થોડોક કાલ એમ કરીને સાંજે પૂરો કરી દઈશ મેં કીધું. તો મેં કીધું હાલો આપણે વિડીયો શરૂ કરી દઈએ. તો કાલનો અને આજનો બ્લોગ ભેગો આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો. જય દ્વારકાધીશ. આજે મેં છે ને આ એક તેવી પડી હતી, આવી હતી ઓલામાં શેમાં MIP કરાવે ને એમાં આવી હતી. તો મેં કીધું છે ને આ તવીમાં આજ આપણે ભીંડાનું શાક કરવી. તો પહેલાં મરચાં તળી નાખું પછી જો ભીંડાનું શાક કરવાનું છે. તો આ તવી છે ને સવારમાં મેં એટલી ઘસી ને મારા હાથ દુખવા મળ્યા. માંડ સાફ થઈ તો એક તે તમને બતાવું. તોય તે જો ખરખી તો સારી થઈ નથી. કેટલો તો કૂચડો ઘસી નાખ્યો તોય તે બહુ હરખી ન થઈ. તો મેં કીધું છે ને
મરચાં બળી જશે. તો મેં કીધું મને એવો વિચાર આવ્યો, મેં કીધું આ પડી શું કામમાં આવે ને આપણે મેં કીધું આનો ઉપયોગ કરવી. આને કાંઈ એટલી બધી ઘસવી ન પડે. આ એવી ચટણી આવે ને અને બોલતા બહુ નથી આવડતું. તો મેં કીધું આને આ તો હું વાપરવીશ. આ મેં કીધું વાપરવી હતી માંડ હારી થઈ. તો જો એટલી બધી કાંઈ સાફ થઈ નથી, પણ હવે પછી હું નવરાએ ટાઈમ મળે ને ત્યારે સાફ કરી નાખીશ. તો મારા મરચાં તળાઈ જશે, બળી જશે પાછા. ચાલો ભીંડાનું શાક બનાવવાનું તો બનાવવાનું. જો મસ્ત બની ગયું છે ભીંડાનું શાક, પણ છે ને કોરું નથી કરવાનું, છાશવાળું કરવાનું છે. કેમ કે મને શુભમને બેયને કોરું પડે, એટલે મેં કીધું આનો છાશ થોડીક નાખી દઉં. લોટ બાંધવાનો છે. જો આવી ગયો છે નિશાળેથી કાંઈશ, એને કાંઈક મળ્યું છે મને કે બતાવું તમને. જો તો એને એ શું છે શેક. તારી પાસે જ ઘણાય છે બટા, એ બગાડતો નહીં હો. એવું બીજું શું આપ્યું? રાઈસને છે ને ઉતાવળ બહુ ગમે એ વસ્તુ બળે ને તો આવી તરત પેલા એમ છે કે મમ્મી મને મળ્યું છે એમ. બીજું 2 શેક રેડી. તારા આગળ તો કેટલા બધા શેક પડ્યા છે. એક સંસો મળ્યો, 3 વસ્તુ મળી ને. કેમ નોટું ને એવું કાંઈ ન મળ્યું? કપડાં ને એવું કેમ એવું? સારું હાલો કપડાં ચેન્જ કરી નાખો આયુષભાઈ. આ બધું મૂકી દે બીજામાં. બોટલ લઈ લે. ડબ્બામાં શું લાવ્યો? કેમ ખાલી? સારું હાલ કપડાં ચેન્જ કરી નાખ. હાલો આયુષને ખવડાવી લેવી. ભૂખ લાગી છે ને આયુષ? આયુષભાઈ ભૂખ્યા થઈ ગયા. ચાલો ખવડાવી લેવી હવે. દાળ ધરી દીધું છે, મરચાં અને ભીંડાનું શાક, રોટલી, છાશ. અને હવે મારો કાનો જમી લે છે, અને એક કાનો અહીંયા જમે. જો તો એ શું કહેવાય, જો છાશ કાંઈશ બપોર સાંજે નહોતી પીધી, અત્યારે પી હતી ને. અત્યારે ભાવી બોલ જય દ્વારકાધીશ બોલ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બોલતું રહેવાનું. આ જમવા મીણો ચાલો. આ જમા 2 મા દીકરા છે ને વહેલા જમવા બેસી જવાનું છે, કેમ કે ભૂખ લાગી ગઈ. અને એના પપ્પા આયુષના પપ્પાને શુભમ છે ને એ 1 વાગે આવે, તો ત્યાં લગી ખવાય એમ નથી. એટલી જોરથી ભૂખ લાગી જાય એટલે હું આયુષ આવી ગયો. મેં ચાલો જમી લેવી. એ આવી જાય ટાઈમ જમતા દઈશું એટલે આવશે. તો આયુષ કેમ કેમ કર્યું? હરખું પી આયુષ. એને ઓલું લે ઓલું. આયુષને મારે આવું કામકાજ હોય. ખાતા છે ને બધું ઢોળ કરે. કેરી હા એને હજુ કેરી. સારું હાલો જમી લેવું. કાંઈશ જાવ આયુષ પંખો કરતા જા. પંખો છે ને બંધ રાખવો પડે, કેમ કે મેં સવારમાં વિડીયો ઉતાર્યો ને નાસ્તો કરતા હતા, એનો કટકો લીધો તો એટલો ઘડ અવાજ આવતો હતો ને, મસ્ત મારે કટકો ડિલેટ મારવો પડ્યો. મેં કીધું આ ખોટું કોપીરાઇટ આવી જાય, તો પંખો બંધ કરીને છે ને બ્લોગ શરૂ કરવો પડે. જો અમારે કે મસ્ત મજાની નીંદર કરે છે. હું છે ને ઉઠી ગઈ અને રેડી થઈ ગઈ. ખાતું લાગી છે ખાઈ ત્યાં વાઈસ ઉઠે ને ત્યારે સોડા પીવાય છે. સાથે પીવા છે. 4 વાગી ગયા. મારે લાઈટ થવાનું છે. આયુષ થોડું શું તો કેમ કે સવારે છે ને આયુષ વહેલા જાગે ને એટલે નીંદર આવે ત્યારે, ને રાત્રે મોડા ઉઠે તો 12 વાગ્યા પછી શું કહું છું તમે ગીત ભલે મૂકવું તારે થાય. ઘડીક તડકો આવે એવું થાય છે. વરસાદ કાંઈ આવતો નથી. ઘડીક છાંટા પડ્યા સવારે આવતો નથી. હાલો આ જાગે પછી આપણે સોડા પીવી. આ જો ઉઠી ગયો એ આયુષ. હવે ઉઠી ગયો એટલે હવે સોડા પી લીધી. ગાઈશ આયુષ તાર કઈ પીવાની? આયુષ હશે ને મોઢું નથી ધોયું એમના મીણું ખાવા. હે આયુષ કઈ સોડા પીવાની તારે? જો એના કાંઈકી લાવ્યા હતા. કાંઈ સાંજે છે ને એ લોકો આવી બધી સોડા લાવ્યા હતા. અને આયુષ કઈ છે
હે આ જમરૂખવાળી લાગે અને આવડિયા જોતી તો આવીશ આ ગ્રેવીવાળી છે એટલે ખાવાની આવે ને મસ્ત સોડા છે કાંઈશ તાર કઈ પીવાની હા એક મારીને એક આયુષની હાલો સોડા પીવી હોય આવી જાઓ આજે છે ને બીજી સોડા પડી હતી ને એ પીધી હતી અને આ સોડા બહુ ઠંડી નહોતી એટલે પછી લોકો કે રહેવાય જોઈએ કે એ નહોતી પીધી હવે પડી રહી હતી તો મારે નાઈફને પીવાની કાંઈ એને પપ્પા એને ન ભાવી એને તો એનામથી ઓછી સોડા ભાવે જાજી મારે નાઈફને પીવાની હોય આઈસ કેરી ખાઈ લે ને તો એક સોડા ઉપર લેવી હાલો ફેમિલી જો હું આવી ગઈ છું અગાશી માથે અગાશી સાફ કરવા આવી હતી મેં કીધું પથારી કરવાની હોય ને સાંજે તો મેં કીધું અગાશી સાફ કરી નાખી તો અગાશી સાફ કરી નાખી પોતું મારી દીધું અને વાગી ગયા છે રસોઈ બનાવવાનો પાછો ટાઈમ થઈ ગયો તો હાલો હવે રસોઈ બનાવી નાખી દીવા બધી નાખી ભગવાનના ઘડીક 5 મિનિટ અહીં રહો અગાશી અને હવે વિડીયાને આપણે એમ દઈ દીધી મળશું કાલે ત્યાં સુધી બધાને બાપા સીતારામ જય દ્વારકાધીશ જય મા મંગલ